નમસ્કાર દર્શક મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું ફરીથી હાર્દિક સ્વાગત છે ને અત્યારે આપણે પહોંચ્યા છીએ હજરત બાલસરીનની દરગાહે। તો શ્રીનગરમાં આ દરગાહે ઘણા લોકો આવે છે અને અહીંયાનું જે કલાકૃતિ છે તે નિહાળે છે। તો ચાલો જાણી લઈએ આ હજરત બાલસરીન દરગાહ વિશેની થોડીક માહિતી અહીંયાના જે નિવાસી છે તેના મુખે। जितना याद है उतना बताऊंगा। हाँ, यहाँ पर हुजूर सल्लल्लाहु अलैहि वसल्लम का मोए मुबारक है, जो जिसको दाढ़ी का बाल ना, जो दाढ़ी का बाल है वो यहीं पर है, उसको हम मोए मुबारक कहते हैं। और जो टूरिस्ट वूरिस्ट आते हैं वो बोलते हैं कि यहीं पर ये दाढ़ी का बाल है, तो हम उसको ये नहीं बोल सकते क्योंकि हम हमारे लिए बेहतर रहता है कि हम इसको मोए मुबारक बोलें। हुजूर सल्लल्लाहु अलैहि वसल्लम का, हमारे जो आखिरी पैगंबर। ये कितना पुराना है? पुराना कितना है? ये तो बहुत पुराना। ફાઇનલી દર્શક મિત્રો, અત્યારે આપણે શ્રીનગરના મુઘલ ગાર્ડન આવી ગયા છીએ। આ ઉપર જવાનો રસ્તો છે અને સામે ટિકિટનું કાઉન્ટર છે, જોઈ શકો છો આગળ। ત્યાંથી ટિકિટ આપણે લેવાની રહે છે અને ટિકિટ શું છે તે આગળ તમને હું કહેવાનો છું। ટિકિટ કાઉન્ટર છે। ટિકિટની વાત કરીએ તો એડલ્ટની 30 રૂપિયા ટિકિટ છે, ચિલ્ડ્રન હારે હોય તો 15 રૂપિયા છે અને ફોરેનર હોય તો 100 રૂપિયા ટિકિટ છે। આ મુઘલ ગાર્ડન નિષાદ તરીકે ઓળખાય છે। અહીંયાથી ઉપર જવાનું એ છે। ફિલહાલ જોઈ શકો છો આ ટિકિટનું મોટું કાઉન્ટર છે। ટિકિટ મળી જાય પછી અહીંયાથી રસ્તો છે, જોઈ શકો છો આ રસ્તો છે, એટલે અહીંયાથી ઉપર જવાનું રહે છે। જો આ ડલ લેક છે અને તેની સામેના ભાગમાં મુઘલ ગાર્ડન આવેલું છે, ત્યાં હમણાં આપણે એન્ટ્રી કરવાની છે। તો દર્શક મિત્રો, આપણે ટિકિટ મળી ગઈ છે અને મુઘલ ગાર્ડનની અંદર આપણે પ્રવેશ કરી લીધો છે। તમે જ્યારે પણ મુઘલ ગાર્ડન આવો તો જોઈ શકો છો આ રીતના નજારા છે। અંદર પ્લાસ્ટિકની જે બોટલ છે તે અલાઉડ ન હતી એમ કહેવામાં આવ્યું હતું, છતાં પણ ઘણા લોકો ત્યાં લઈ જતા હતા। અને જોઈ શકો છો આ મુઘલ ગાર્ડનમાં તમે જ્યારે એન્ટર કરો છો તો આ નાનો જે કિલ્લો હોય છે તે રીતનું અહીંયા બાંધકામ પ્રાચીન સમયે કરવામાં આવેલું હતું અને આ કિલ્લામાંથી જ આપણે આ મુઘલ ગાર્ડનની અંદરનો જે ભાગ છે ત્યાં જવાનું રહે છે। અને અહીંયાથી આ ડલ લેક છે તે એકદમ ક્લિયર દેખાય છે, જોઈ શકો છો। અને ઘણા લોકો અહીંયા નાસ્તો કરવા પણ આવે છે, જોઈ શકો છો। ઘણું મોટું છે મુઘલ ગાર્ડન। અહીંયાથી એન્ટ્રી કરવાની રહે છે અંદર જવા માટે। અંદર ઘણા પોઈન્ટ છે ફોટોગ્રાફી, વિડીયોગ્રાફી માટે। અને અહીંયા વિવિધ પ્રકારના ફૂલ પણ તમે જોઈ શકો છો। સૂર્યમુખી છે, જાસૂસ, ઘણા પ્રકારના ફૂલ જોઈ શકો છો। અને ભારે પ્રમાણમાં અહીંયા લોકો આવી રહ્યા છે। જોઈ શકો છો અહીંયા ડ્રિંકિંગ વોટરની પણ સુવિધા છે જમણી બાજુ। અને કાશ્મીરી કપડાં લેવા હોય તો એનો સ્ટોલ પણ આગળની બાજુમાં છે। આ રીતનું ગાર્ડન છે। અને કાશ્મીરી ભાષા બહુ અલગ હોય છે, સમજી શકતા નથી, તો હિન્દીમાં બોલીએ તો પણ કામ થઈ જાય છે। અને આ રીતનું નજારો છે।
ગાર્ડનનો. જોઈ શકો છો આ કાશ્મીરી કપડાં છે, અહીંથી લેવા હોય તો લઈ શકો છો. અને મસ્ત નજારો છે ગાર્ડનનો. નગરમાં અત્યારે 33 સેલ્સિયસ તાપમાન છે, ખૂબ ગરમી છે. અને જોઈ શકો છો અહીંયાના જે લોકો છે તે અહીંયા નાસ્તો અને જમવા માટે સ્પેશિયલ આવેલા છે, જોઈ શકો છો. અને ડ્રિંકિંગ વોટર સામે જોઈ શકો છો, ખૂણે ખૂણે અહીંયા તમને ડ્રિંકિંગ વોટર જોવા મળે છે. ગરમી વધારે છે. જ્યારે પહેલગામ અને બાલટાલમાં ઠંડી લાગતી હતી અને શ્રીનગરમાં જ્યારે પહોંચ્યા છીએ તો શ્રીનગરમાં અત્યારે 33 સેલ્સિયસ તાપમાન છે. ભારે ગરમી લાગી રહી છે કેમ કે ઠંડા વાતાવરણમાંથી અત્યારે બહાર નીકળ્યા છીએ અને અત્યારે બેસેલા છીએ એક જગ્યા ઉપર, છાયા ઉપર. અને અહીંયાથી આગળ આપણે જવાના જોઈ શકો છો. ઉપરથી આ રીતે ઝરણું આવે છે, ઉપરથી નીચે આવે છે અને વચ્ચે પણ આવા ધોધ છે. આગળ પણ તમે જોઈ શકો છો આ રીતનો નજારો છે મુઘલ ગાર્ડનનો. વચ્ચેનો જે ભાગ છે તે પાણીનો ભરેલો છે, જોઈ શકો છો. આવી રીતે પાણી નીકળે છે. અત્યારે શ્રીનગરની વાત કરીએ તો શ્રીનગરમાં 33 થી 34 સેલ્સિયસ તાપમાન છે, એટલે જોઈ શકો છો. નાના છોકરાઓ પણ અત્યારે નાવા વી એવા છે, જોઈ શકો છો. આવી રીતે શ્રીનગરમાં બધાએ લોકો બપોરે નાહવા આવે છે આવી રીતે. અને જમવા પણ બપોરે આવી રીતે આવતા હોય છે. જ્યારે આપણે ગુજરાતના સુરતમાં રાત્રિએ જમવાનું ગાર્ડનમાં વધારે જતા હોઈએ છીએ. આ રીતના ફુવારા બનાવેલા છે, જોઈ શકો છો. મસ્ત નજારો છે મુઘલ ગાર્ડનનો. અને અહીંયા પાણી ભેગું થઈ જાય છે, જોઈ શકો છો. મિત્રો અત્યારે આપણે શ્રીનગરના ચંક્રાચાર્ય મંદિરે પહોંચી ગયા છીએ. તો આ રીતની સીડી છે, જોઈ શકો છો ચડવાની. ઉપર જવાનું છે અને ત્યાં શંકરાચાર્યના દર્શન કરવાના છે. મંદિર શંકરાચાર્યનું કહેવાય છે પણ શિવજીને સમર્પિત આ મંદિર છે, એટલે ત્યાં શિવજીના પણ દર્શન આપણે કરવાના છે. જોઈ રહ્યા છો આ સીડી છે, થોડીક જ સીડી આવે છે ઉપર જ્યાં મંદિર આવી જાય છે ત્યાં આપણે દર્શન માટે જઈએ. કુલ 200 આજુબાજુ પગથિયા છે અને અહીંયાથી જોઈ શકો છો મંદિરનો વ્યૂ છે દેખાઈ રહ્યો છે. ઉપરના ભાગમાં તમે જે જોઈ રહ્યા છો આ છે પ્રાચીન શંકરાચાર્યનું મંદિર. થોડોક રેસ્ટ કરવા નીચે આપણે પગથિયે બેઠેલા છીએ. ટૂંક સમયમાં ઉપર જઈને તમને દર્શન કરાવવાના છે. જોઈ શકો છો મંદિરના પરિષદમાં આપણે પહોંચવા આવ્યા છીએ. આ રીતની ઘંટડી છે. ચપ્પલને બૂટ અહીંયા કાઢવાના રહે છે. આ જગ્યાનો ઇતિહાસ લખેલો છે પન્ના ઉપર. શંકરાચાર્ય મંદિર ની સાલમાં બનાવવામાં આવ્યું હતું. ઉપર રેસ્ટ કરવાની પણ જગ્યા છે અને અહીંયાથી ઉપર જવાનું રહે છે. જોઈ શકો છો
આ મંદિર છે શંકરાચાર્યનું. ઉપર આપણે જઈ રહ્યા છીએ અત્યારે. આ રીતનો નજારો છે, જોઈ શકો છો. અહીંયાથી જોઈ શકો છો આખું શ્રીનગર દેખાઈ રહ્યું છે. મંદિરના પરિષદમાં આપણે જઈ રહ્યા છીએ. જગતગુરુ શંકરાચાર્યનું આ તપસ્યા જગ્યા છે. આ જગ્યાએ તપસ્યા કરતા હતા, જોઈ શકો છો. નાની ગુફા જેવું બનાવવામાં આવ્યું છે. 2 બીમ છે. શ્રીનગરમાં ફરવા લાયક સ્થળની વાત કરીએ તો સૌપ્રથમ હજરત બાલશરીફની દરગાહ આવે છે. તેની આગળ આપણે જઈએ છીએ ત્યારે મુઘલ ગાર્ડન આવે છે. મુઘલ ગાર્ડનની આગળ જે મેન જે જગ્યા છે તે આગળ ડલ લેક છે. ડલ લેકની ચારે તરફ આ બધા સ્થળો આવ્યા છે અને ડલ લેકની આગળ આપણે જઈએ છીએ તો આપણે શંકરાચાર્યનું જે પ્રાચીન મંદિર છે ત્યાં પહોંચી શકીએ છીએ. અને આ ફોટો તમે જોઈ રહ્યા છો 1935નો ફોટો છે અને આ 2022નો. અને અહીંયાથી જે શ્રીનગરનો વ્યૂ જોવામાં આવે છે, મસ્ત વ્યૂ દેખાય છે. અહીંયાથી આખું શ્રીનગરને તમે જોઈ શકો છો. અને આ જે ભાગ હતો ત્યાં બાથરૂમ માટે તમારે જવું હોય તો જઈ શકો છો, ત્યાં પણ વ્યવસ્થા છે. અને આગળ જઈએ તો આગળ અહીંયા પાણીનું પરબ પણ છે. તમારે પાણીની બોટલ ભરવી હોય તો તમે ભરી શકો છો. અને અહીંયા આરામ કરવો હોય તો અહીંયા બાકડાની પણ વ્યવસ્થા કરી આપવામાં આવેલ છે. દંતકથા મુજબ 9th સેન્ચુરીમાં મંદિર બનાવવામાં આવ્યું હતું. પછી ઘણા બહારી આક્રમણકારીના કારણે મંદિરને નષ્ટ કરવામાં આવ્યું અને ફરીથી મંદિર બનાવવામાં આવ્યું છે. તો ઘણા ઇતિહાસ સાથે આ મંદિર સંકળાયેલું છે. આ મંદિરે તમે આવો તો અહીંયા ઇતિહાસ પણ લખેલો છે આ જગ્યાનો. તમે જ્યારે પણ શ્રીનગર આવો છો તો આ શંકરાચાર્યનું જે મંદિર છે તે જરૂર મુલાકાત કરો. શંકરાચાર્યએ ભગવાન શિવને સમર્પિત આ મંદિર છે અને ઉપરના ભાગમાં જોઈ શકો છો તે બહુ પ્રાચીન મંદિર હતું. પછી ખૂબ સમારકામ કરીને ખૂબ સારી રીતે મંદિર બનાવવામાં આવ્યું હતું.